નમસ્કાર મિત્રો, આજે આપણે એક એવી યાત્રા પર નીકળવાના છીએ જે તમારા વિચારો, તમારું જીવન અને કદાચ તમારા ભાગ્યને હંમેશા માટે બદલી શકે છે. આપણે બધા આપણા જીવનમાં એક વસ્તુ તો ચોક્કસ ઈચ્છીએ છીએ: સુખ, સમૃદ્ધિ અને એવું ભાગ્ય જે હંમેશા આપણો સાથ આપે. આપણે મહેનત કરીએ છીએ, દિવસ રાત એક કરી દઈએ છીએ, પરંતુ ઘણી વખત આપણને લાગે છે કે નસીબ આપણાથી નારાજ છે. આપણે મંદિરોમાં જઈએ છીએ, મનોકામનાઓ માંગીએ છીએ, મોંઘા ઉપાયો કરીએ છીએ, અને તેમ છતાં મનમાં એક સવાલ રહી જાય છે: શું ભાગ્યને બદલી શકાય છે? શું ગરીબી અને દુર્ભાગ્ય એક શાપ છે જેને આપણે જીવવું જ પડે છે? આપણો પ્રાચીન હિન્દુ ધર્મ, ગ્રંથો, વેદ, પુરાણો અને ઉપનિષદો આ વિશે કંઈક અલગ જ કહે છે. તેઓ એક એવા રહસ્ય તરફ ઇશારો કરે છે જે આપણી આંખો સામે હોવા છતાં આપણને દેખાતું નથી. તેઓ કહે છે કે ભાગ્ય કોઈ પથ્થરની લકીર નથી જેને ભૂંસી ન શકાય. તમારું ભાગ્ય, તમારું નસીબ તમારા જ હાથમાં છે. તેને બનાવનાર, તેને ઘડનાર તમે જ છો. આ શક્ય કેવી રીતે છે? તેનો જવાબ છુપાયેલો છે કર્મના સિદ્ધાંતમાં. પરંતુ રોકાઈ જાઓ. કર્મનું નામ સાંભળીને એવું ન વિચારો કે હું તમને કોઈ જટિલ પૂજા પાઠ કે કઠિન તપસ્યા વિશે જણાવવાનો છું. ના, આજે આપણે એ 7 સરળ પરંતુ અત્યંત શક્તિશાળી પુણ્ય કર્મોની વાત કરીશું, જેને જો તમે તમારા જીવનનો હિસ્સો બનાવી લો તો ભાગ્ય અને ધન સંપત્તિ તમારી પાછળ ચાલશે. આ એ કર્મો છે જે તમારા અને તમારા પરિવારની આસપાસ એવું રક્ષણાત્મક કવચ બનાવે છે કે દુર્ભાગ્યની કોઈ પણ લહેર તમારા સુધી પહોંચે તે પહેલાં જ તૂટી જાય છે. આ કોઈ ચમત્કાર નથી. આ સૃષ્ટિનો, બ્રહ્માંડનો એક ગહન નિયમ છે. એક એવો નિયમ જેને આપણા ઋષિમુનિઓએ હજારો વર્ષ પહેલાં જ સમજી લીધો હતો. આજે હું તમને એ જ 7 રહસ્યોનું અનાવરણ કરવામાં મદદ કરીશ. એક કરીને આપણે એ પુણ્ય કર્મોની ઊંડાઈમાં ઉતરીશું. પરંતુ હું તમને પહેલેથી જ કહી દઉં કે આ યાત્રા તમારા ધૈર્યની પરીક્ષા લેશે. દરેક રહસ્યનું અનાવરણ થતાં તમને લાગશે કે તમે સત્યની વધુ નજીક આવી ગયા છો. તો તમારા મનને શાંત કરો અને આગામી થોડી મિનિટો માટે દુનિયાની બધી ચિંતાઓ ભૂલી જાઓ. કારણ કે શક્ય છે કે આ વિડીયોના અંત સુધીમાં તમને એ ચાવી મળી જાય જેનાથી તમારા ભાગ્યનું બંધ તાળું હંમેશા માટે ખુલી શકે. તો મિત્રો, આજની આ વિડીયો ખૂબ જ જ્ઞાનવર્ધક અને મહત્વપૂર્ણ છે. માટે તમને વિનંતી છે કે આજની વિડીયો અધૂરી જોવાની ભૂલ ક્યારેય ના કરો અને વિડીયોને લાઇક, શેર કરી કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખો. તો ચાલો શરૂઆત કરીએ એ પ્રથમ અને સૌથી મહત્વપૂર્ણ પુણ્ય કર્મથી. એક એવું કર્મ જે કરવા માટે તમને કોઈ ધન દોલતની જરૂર નથી, પરંતુ એક ઉદાર હૃદયની જરૂર છે. એક એવું કર્મ જે દેવતાઓને પણ તમારા ઋણી બનાવી શકે છે. કલ્પના કરો કે એક તપતી બપોર છે, સૂરજ આગ ઓકે છે અને કોઈ ભૂખ્યો તરસ્યો માણસ તમારા દરવાજે આવે છે. તેની આંખોમાં આશા છે, પેટમાં ભૂખની જ્વાળા છે. એ સમયે તમારા હાથથી આપેલો ફક્ત એક કોળિયો, પાણીનો ફક્ત એક ઘૂંટ એ માણસ માટે અમૃત સમાન હોય છે. અને આ જ અમૃત, આ જ પુણ્ય તમારા ભાગ્યના સુકાયેલા વૃક્ષને ફરીથી હરિયાળું કરી દે છે. હા, આપણું પ્રથમ પુણ્ય કર્મ છે અન્નદાન, એટલે કે ભોજનનું દાન. આને સૌથી મોટું દાન કેમ કહેવામાં આવે છે? કારણ કે જ્યારે તમે કોઈને સોનું, ચાંદી કે પૈસા દાન કરો છો તો શક્ય છે કે થોડા સમય બાદ તે વધુની ઈચ્છા કરે. પરંતુ જ્યારે તમે કોઈ ભૂખ્યાને ભોજન કરાવો છો તો તે તૃપ્ત થઈ જાય છે. એક ક્ષણ માટે તેની બધી ઈચ્છાઓ શાંત થઈ જાય છે. તે જે દુઆઓ આપે છે તે સીધી બ્રહ્માંડની એ શક્તિ સુધી પહોંચે છે જે ભાગ્ય લખે છે. આપણા શાસ્ત્રોમાં લખ્યું છે, અન્નમ વૈ પ્રાણાહ, એટલે કે અન્ન જ પ્રાણ છે. જ્યારે તમે કોઈને અન્ન આપો છો તો તમે તેને ફક્ત ભોજન જ નથી આપતા, પરંતુ પ્રાણદાન કરો છો, જીવનદાન કરો છો. અને જે જીવન આપે છે, સૃષ્ટિ સ્વયં તેના જીવનને સુંદર બનાવી દે છે. મહાભારતના સૌથી મોટા દાનવીર કર્ણને આપણે બધા જાણીએ છીએ. કર્ણે આજીવન સોનું, ચાંદી દાન કર્યું. જ્યારે મૃત્યુ બાદ તેઓ સ્વર્ગે પહોંચ્યા તો તેમને ત્યાં સોનાના પહાડો મળ્યા, પરંતુ ખાવા માટે અન્નનો એક દાણો નહીં. જ્યારે તેમણે ઇન્દ્રદેવને તેનું કારણ પૂછ્યું તો તેમણે કહ્યું, હે કર્ણ, તમે આજીવન સોનું દાન કર્યું, તેથી તમને અહીં સોનું મળી રહ્યું છે, પરંતુ તમે ક્યારેય કોઈ ભૂખ્યાને અન્નદાન નથી કર્યું. ત્યારે કર્ણને પોતાની ભૂલનો અહેસાસ થયો અને તેમને પોતાની ભૂલ સુધારવા માટે ફરીથી ધરતી પર મોકલવામાં આવ્યા, જ્યાં તેમણે પિતૃપક્ષમાં બ્રાહ્મણો અને ગરીબોને ભોજન કરાવ્યું અને પછી મોક્ષ પ્રાપ્ત કર્યો. આ કથા આપણને શીખવે છે કે અન્નદાનનું મહત્વ સોના ચાંદીના દાન કરતાં પણ ક્યાંય વધુ છે. તમે ગમે તેટલા મોટા યજ્ઞો કરાવો, ગમે તેટલા મોંઘા રત્નો પહેરો, પરંતુ એક ભૂખ્યાની થાળીમાં પીરસેલું ભોજનનો એક કોળિયો તે બધા કરતાં વધુ શક્તિશાળી છે.
હવે તમે વિચારતા હશો કે હું તો એક સામાન્ય માણસ છું, હું કેવી રીતે મોટા પાયે અન્નદાન કરી શકું? અહીં જ આપણે ભૂલ કરીએ છીએ. અન્નદાનનો અર્થ ભંડારો કરાવવો નથી. અન્નદાનનો અર્થ છે તમારી થાળીમાંથી એક રોટલી કોઈ જરૂરિયાતમંદને આપવી. તમારા રસોડામાં જ્યારે ભોજન બને તો પહેલી રોટલી ગાય માટે અને છેલ્લી રોટલી કૂતરા માટે કાઢવી. તમારા ઘરની બહાર પક્ષીઓ માટે દાણા પાણી રાખવું. તમારા દરવાજે આવેલા કોઈ ભિક્ષુકને ખાલી હાથે ન મોકલવો. આ નાના નાના કર્મો પણ એટલા જ પુણ્યદાયી છે. જ્યારે તમે નિસ્વાર્થ ભાવે કોઈની ભૂખની આગ ઓલવા છો તો તમારા જીવનની ઘણી સમસ્યાઓ આપોઆપ ઓલવાઈ જાય છે. ધનની કમી, ઘરમાં ક્લેશ, બીમારીઓનું આવવું જવું, આ બધું નકારાત્મક ઊર્જાના સંકેત છે. અન્નદાન એક એવી સકારાત્મક ઊર્જા ઉત્પન્ન કરે છે જે આ નકારાત્મકતાને ભસ્મ કરી દે છે. તમારા ઘરમાં માં અન્નપૂર્ણાનો વાસ થાય છે. તમારા ધનમાં બરકત આવવા લાગે છે. તમને એવા અવસરો મળવા લાગે છે જેના વિશે તમે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય. આ કોઈ અંધશ્રદ્ધા નથી. આ ઊર્જાનું વિજ્ઞાન છે. કૃતજ્ઞતાની ઊર્જા, તૃપ્તિની ઊર્જા. તો આજથી જ આ સંકલ્પ લો. તમે ગમે તે ખાઓ, જ્યાં રહો, કોશિશ કરો કે તમારા હિસ્સામાંથી કોઈ એક પ્રાણીનું પેટ ભરાય. આ ભાગ્યના દરવાજાને ખટખટાવવાનું પહેલું પગલું છે. પરંતુ આ તો માત્ર શરૂઆત છે. એક પુણ્યકર્મ તો તમે જાણી લીધું, પરંતુ એક એવું દાન પણ છે જે અન્નદાન કરતાં પણ સૂક્ષ્મ અને કદાચ તેના કરતાં પણ વધુ શક્તિશાળી માનવામાં આવે છે. એક એવું દાન જે પેઢીઓનું ભવિષ્ય નક્કી કરે છે. આ શું છે? આ જાણવા માટે આપણે આપણી યાત્રામાં આગળ વધવું પડશે. કલ્પના કરો કે તમે એક ઘટ અંધારા જંગલમાં ખોવાઈ ગયા છો. તમારી પાસે ખાવા પીવાનો સામાન છે, તાકાત પણ છે, પરંતુ તમને ખબર નથી કે જવું કઈ દિશામાં છે. દરેક તરફ ખતરો છે, દરેક પગલે અનિશ્ચિતતા છે. એ સમયે જો કોઈ આવીને તમને ફક્ત સાચો રસ્તો બતાવી દે તો શું એ મદદ તમારા ભોજન કરતાં વધુ કિંમતી નહીં હોય? આ જ છે આપણું બીજું પુણ્યકર્મ, જ્ઞાનદાન, એટલે કે વિદ્યાનું દાન. આપણા ધર્મમાં જ્ઞાનને અંધકારને ચીરનારો પ્રકાશ કહેવામાં આવે છે. તમસો માં જ્યોતિર્ગમય, એટલે કે મને અંધકારથી પ્રકાશ તરફ લઈ જાઓ. જ્ઞાન એ પ્રકાશ છે. જ્યારે તમે કોઈને સાચું જ્ઞાન, સાચો માર્ગ બતાવો છો તો તમે ફક્ત તેની મદદ નથી કરતા, તમે તેની આવનારી પેઢીઓની મદદ કરો છો. એક ખોટો નિર્ણય માણસને બરબાદીના રસ્તે લઈ જઈ શકે છે અને એક સાચું જ્ઞાન તેને સફળતાના શિખરે પહોંચાડી શકે છે. અન્નદાનથી પેટ ભરાય છે જે થોડા કલાકોમાં ફરી ખાલી થઈ જશે, પરંતુ જ્ઞાનદાનથી બુદ્ધિ અને વિવેકનો વિકાસ થાય છે જે આજીવન તમારો સાથ આપે છે. તમે કોઈ જરૂરિયાતમંદ બાળકના અભ્યાસનો ખર્ચ ઉઠાવી શકો છો. તમે કોઈને કોઈ કૌશલ્ય શીખવી શકો છો જેથી તે પોતાના પગ પર ઊભો રહી શકે. તમે તમારા અનુભવો અને જ્ઞાનને લોકો સાથે વહેંચી શકો છો જેથી તેઓ એ જ ભૂલો ન કરે જે તમે કરી હતી. ઇન્ટરનેટના આ યુગમાં તો જ્ઞાન વહેંચવું વધુ સરળ બની ગયું છે. તમે એક સારો લેખ લખીને, એક જ્ઞાનથી ભરપૂર વિડીયો બનાવીને પણ લાખો લોકો સુધી સાચું જ્ઞાન પહોંચાડી શકો છો. પરંતુ જ્ઞાન દાન કરતી વખતે એક બાબતનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. જ્ઞાન હંમેશા સાચું અને નિસ્વાર્થ ભાવે આપવું જોઈએ. અધૂરું જ્ઞાન કે ખોટા ઈરાદાથી આપેલું જ્ઞાન પુણ્યની જગ્યાએ પાપનું ભાગીદાર બનાવી શકે છે. જ્યારે તમે કોઈના જીવનમાં જ્ઞાનનો દીપ પ્રગટાવો છો તો માં સરસ્વતી તમારાથી પ્રસન્ન થાય છે. તમારી બુદ્ધિ તીવ્ર થાય છે, તમારી નિર્ણય લેવાની ક્ષમતા વધે છે. જ્યારે તમારા નિર્ણયો સાચા થવા લાગે તો સફળતા અને ધન તમારી પાછળ આપોઆપ આવે છે. જે વ્યક્તિ પાસે જ્ઞાનની શક્તિ હોય તે ક્યારેય ગરીબ રહી શકતો નથી. તે પોતાના જ્ઞાનના બળે શૂન્યમાંથી પણ સામ્રાજ્ય ઊભું કરી શકે છે. જ્ઞાનદાન કરવાથી તમારી સંતાનો બુદ્ધિમાન અને સંસ્કારી બને છે. તમારા કુળનું નામ રોશન થાય છે. આ એવું પુણ્ય છે જેનું ફળ તમને આ જન્મમાં જ નહીં પરંતુ જન્મ જન્માંતર સુધી મળે છે. તો આપણે બે દ્વારો ખોલીને જોયા છે. પહેલું, અન્નનું દ્વાર જે આપણા શરીર અને પ્રાણોને તૃપ્ત કરે છે. બીજું, જ્ઞાનનું દ્વાર જે આપણી બુદ્ધિ અને આત્માને તૃપ્ત કરે છે. આ બંને કર્મો તમારા ભાગ્ય પર ગહન અસર કરે છે. પરંતુ હવે આપણે એક એવા પુણ્યકર્મ તરફ આગળ વધી રહ્યા છીએ જે આ બંને કરતાં પણ વધુ ભાવનાત્મક છે. એક એવું કર્મ જેનો સીધો સંબંધ તમારા ઘરના પાયા સાથે છે, તમારા મૂળ સાથે છે. એક એવું કર્મ જેને ભૂલી જનારો માણસ દુનિયામાં ગમે તેટલી દોલત કમાઈ લે
તે ક્યારેય સુખી અને શાંત રહી શકતો નથી. આ એ કર્મ છે જે કરવા માટે આપણે ક્યાંય બહાર જવાની જરૂર નથી. આ પુણ્ય આપણા ઘરમાં જ હાજર છે, આપણી આંખો સામે. આ છે એ બે જીવંત દેવતાઓ જેમની સેવા સાક્ષાત ઈશ્વરની સેવા ગણવામાં આવે છે. હા, આપણું ત્રીજું પુણ્ય કર્મ છે માતૃપિતૃ સેવા, એટલે કે તમારા માતા પિતાની સેવા અને સન્માન. આપણા શાસ્ત્રો કહે છે, પિતૃદેવો ભવ, માતૃદેવો ભવ. તમારા માતા પિતા જ તમારા પ્રથમ દેવતાઓ છે. જે માણસે તમને જન્મ આપ્યો, તમારી આંગળી પકડીને ચાલતા શીખવ્યું, તમારી બીમારીમાં રાત જાગ્યા, તમારી ખુશી માટે પોતાની ઈચ્છાઓનો ગળો ઘૂંટ્યો, એ માતા પિતાના ઋણથી તમે ક્યારેય મુક્ત થઈ શકતા નથી. આજના આ દોડધામ ભરેલા જીવનમાં આપણે ઘણીવાર ભૂલી જઈએ છીએ કે આપણે સફળતાની સીડીઓ ચડતા જઈએ છીએ, પરંતુ એ સીડીઓને ભૂલી જઈએ છીએ જેમણે આપણને અહીં સુધી પહોંચાડ્યા. આપણે આપણા મિત્રો સાથે આપણા કામમાં એટલા વ્યસ્ત થઈ જઈએ છીએ કે આપણી પાસે આપણા વૃદ્ધ થતા માતા પિતા પાસે બેસવાનો, તેમની સાથે બે મીઠા બોલ બોલવાનો સમય નથી હોતો. આ આપણા જીવનની સૌથી મોટી ભૂલ છે. જે ઘરમાં માતા પિતાની આંખોમાં આંસુ હોય એ ઘરમાં ક્યારેય લક્ષ્મીનો વાસ થઈ શકતો નથી. એ ઘરમાં ક્યારેય શાંતિ આવી શકતી નથી. તમે બહાર દુનિયામાં ગમે તેટલું માન સન્માન કમાઈ લો, પરંતુ જો તમારા માતા પિતા તમારાથી દુઃખી હોય તો એ બધું સન્માન વ્યર્થ છે. તેમની એક આહ તમારા ભાગ્યના ચમકતા સૂરજ પર ગ્રહણ લગાવી શકે છે. શ્રવણકુમારની કથા આપણે બધાએ સાંભળી છે. કેવી રીતે તેઓ પોતાના અંધ માતા પિતાને કાવડમાં બેસાડીને તીર્થયાત્રા પર નીકળ્યા હતા. તેમની સેવા ભક્તિ એટલી પ્રબળ હતી કે આજે હજારો વર્ષો પછી પણ તેમનું નામ અમર છે. આ ફક્ત એક વાર્તા નથી, આ એક સંદેશ છે. તમારી સૌથી મોટી તીર્થયાત્રા તમારા માતા પિતાના ચરણોમાં છે. તેમની સેવાનો અર્થ શું છે? તેનો અર્થ ફક્ત તેમને આર્થિક સહાય આપવી નથી. તેમને તમારા પૈસા કરતાં તમારા સમય, તમારા સન્માન અને તમારા પ્રેમની વધુ જરૂર છે. જ્યારે તમે કામ પરથી ઘરે પાછા આવો તો થોડીવાર તેમની પાસે બેસો. તેમના દિવસ વિશે પૂછો, તેમની નાની નાની જરૂરિયાતોનું ધ્યાન રાખો, તેમની સલાહ લો. જ્યારે તમે તેમને એ અનુભવ કરાવો કે તેઓ તમારા જીવનમાં કેટલા મહત્વના છે, તો તેમના હૃદયમાંથી જે આશીર્વાદ નીકળે છે તે દુનિયાની કોઈ પણ શક્તિ કરતાં વધુ શક્તિશાળી હોય છે. જ્યારે તમારા માતા પિતા તમારાથી પ્રસન્ન હોય તો તમારા બધા પિતૃઓ, તમારા પૂર્વજો તમારાથી પ્રસન્ન થાય છે. પિતૃદોષ જેવો મોટો દોષ ફક્ત માતા પિતાની સેવાથી જ કપાઈ શકે છે. તેમના આશીર્વાદથી તમારા રસ્તાની બધી અડચણો દૂર થઈ જાય છે. તમારા બાળકોમાં સારા સંસ્કાર આવે છે, કારણ કે તેઓ એ જ શીખે છે જે તમને કરતા જુએ છે. તમારા ઘરનું વાતાવરણ સકારાત્મક અને પ્રેમથી ભરેલું બને છે, અને જ્યાં પ્રેમ અને સકારાત્મકતા હોય ત્યાં ધન અને સમૃદ્ધિને આવતા કોઈ રોકી શકતું નથી. તો એક ક્ષણ રોકાઈને વિચારો, શું તમે આ પુણ્યકર્મ કરી રહ્યા છો? જો હા, તો તમે ખરેખર ભાગ્યશાળી છો, અને જો નહીં તો હજી પણ મોડું થયું નથી. આજે જ જાઓ અને તમારા માતા પિતાને ગળે લગાવો. તેમને કહો કે તમે તેમને કેટલો પ્રેમ કરો છો. આ જ સાચું પુણ્ય છે, આ જ સાચી પૂજા છે. અત્યાર સુધી આપણે 3 સૌથી મહત્વપૂર્ણ માનવીય કર્મ જાણ્યા: ભૂખ્યાને અન્ન, અજ્ઞાનીને જ્ઞાન અને જનનીને સન્માન. આ ત્રણેય કર્મો તમારા જીવનમાં એક મજબૂત પાયો બનાવે છે. પરંતુ હિન્દુ ધર્મની વિશાળતા ફક્ત મનુષ્યો સુધી મર્યાદિત નથી. આપણો ધર્મ આપણને શીખવે છે કે આ સૃષ્ટિનો દરેક પ્રાણી સન્માનનો હકદાર છે. અને આ જ શૃંખલામાં આપણું આગલું ચોથું પુણ્યકર્મ જોડાયેલું છે, જે આપણને એક મૂંગા પ્રાણીની સેવાથી મળે છે. એક એવું પ્રાણી જેને આપણા શાસ્ત્રોમાં માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે. આ એ પુણ્યકર્મ છે જે તમારા ગ્રહોની પીડાને શાંત કરી શકે છે અને તમારા જીવનમાં સૌમ્યતા અને પવિત્રતા લાવે છે. આ છે ગૌ સેવા, એટલે કે ગાયની સેવા. હિન્દુ ધર્મમાં ગાયને ફક્ત એક પશુ નહીં, પરંતુ એક પવિત્ર પ્રતીક માનવામાં આવે છે. કહેવાય છે કે ગાયના શરીરમાં 33 કોટી દેવી દેવતાઓનો વાસ હોય છે. જ્યારે તમે એક ગાયની સેવા કરો છો તો તમે એક સાથે એ બધા દેવી દેવતાઓની પૂજા કરી લો છો. ભગવાન કૃષ્ણ, જે સ્વયં જગતના પાલનહાર છે, તેમણે પણ પોતાનું બાળપણ એક ગ્વાલના રૂપમાં વિતાવ્યું અને ગૌ સેવાનું મહત્વ દુનિયાને સમજાવ્યું. ગૌ સેવાનો અર્થ શું છે? તેનો અર્થ છે ગાયને ભોજન પાણી આપવું, તેના રહેવાની જગ્યાને સ્વચ્છ રાખવી અને તેને કોઈ પણ પ્રકારનું કષ્ટ ન પહોંચાડવું. જ્યારે તમે પોતાના હાથે ગાયને રોટલી કે ચારો ખવડાવો છો તો આ કોઈ સામાન્ય ક્રિયા નથી, આ એક યજ્ઞ સમાન છે. ગાયના શરીરમાંથી નીકળતી સકારાત્મક ઉર્જા તમારા અને તમારા પરિવારની આસપાસ એક અભેદ્ય કિલ્લો બનાવી દે છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી જોઈએ તો ગાયનું દૂધ, ઘી, દહીં, ગૌમૂત્ર, ગોબર આ બધું પંચગવ્ય કહેવાય છે.
અને તેમાં અદ્ભુત ઔષધીય ગુણો છે. આ ફક્ત શારીરિક જ નહીં પરંતુ માનસિક અને આધ્યાત્મિક સ્વાસ્થ્ય માટે પણ લાભદાયી છે. જે ઘરમાં દેશી ગાયના ઘીનો દીવો પ્રગટે છે ત્યાંનું વાતાવરણ શુદ્ધ અને સકારાત્મક ઉર્જાથી ભરાઈ જાય છે. જ્યોતિષશાસ્ત્રમાં પણ ગૌસેવાનું ખૂબ મોટું મહત્વ છે. જો તમારી કુંડળીમાં કોઈ ગ્રહ પીડા આપી રહ્યો હોય, ખાસ કરીને શનિ, રાહુ કે કેતુ, તો માનવામાં આવે છે કે નિઃસ્વાર્થ ભાવે કરેલી ગૌસેવા એ ગ્રહોની નકારાત્મક અસરને શાંત કરી શકે છે. જ્યારે તમે એક મૂંગા પ્રાણીની નિઃસ્વાર્થ સેવા કરો છો તો તમે સૃષ્ટિ સાથે એક ગહન સંબંધ સ્થાપિત કરો છો. આ કરુણાનો ભાવ તમારા અંદરના ક્રોધ, લોભ અને અહંકારને ઓછો કરે છે. તમે વિચારી શકો છો કે શહેરોમાં રહેતા ગૌસેવા કેવી રીતે શક્ય છે. તમે તમારી નજીકની કોઈ ગૌશાળામાં દાન આપી શકો છો. તમે તમારી પહેલી રોટલી ગાય માટે કાઢી શકો છો. તમે રસ્તા પર ફરતી કોઈ ગાયને ગોળ કે કેળું ખવડાવી શકો છો. મહત્વની તમારી ભાવના છે, તમારી કરુણા છે. જ્યારે તમે એવા પ્રાણીની સેવા કરો છો જે બદલામાં તમારી પાસે કંઈ માંગી શકતો નથી, તો તમે કર્મના સૌથી શુદ્ધ રૂપને અપનાવો છો, નિષ્કામ કર્મ. અને ગીતા કહે છે કે નિષ્કામ કર્મ જ મોક્ષનો દ્વાર છે. જ્યારે તમે આ ભાવના સાથે જોડાઓ છો તો ભૌતિક ધન સંપત્તિ ખૂબ નાની વસ્તુ લાગવા લાગે છે. પરંતુ ચમત્કાર એ છે કે જ્યારે તમે મોટી વસ્તુ એટલે કે આધ્યાત્મિક શાંતિ તરફ આગળ વધો છો તો નાની વસ્તુઓ એટલે કે ભૌતિક સુખો આપોઆપ તમારી પાછળ આવી જાય છે. ગૌસેવા તમારા જીવનમાં સાત્વિકતા અને સમૃદ્ધિ લાવે છે, તમારા મનને શાંત કરે છે અને તમને સાચા નિર્ણયો લેવામાં મદદ કરે છે. તો આપણે મનુષ્યની સેવાથી શરૂઆત કરી અને હવે આપણે પશુ સેવાના મહત્વ સુધી પહોંચી ગયા. પરંતુ આ સૃષ્ટિ ફક્ત મનુષ્યો અને પશુઓથી જ નથી બની. એક અન્ય મહત્વપૂર્ણ હિસ્સો છે જેને આપણે ઘણીવાર ભૂલી જઈએ છીએ. આપણું આગલું પુણ્ય કર્મ તેની સાથે જોડાયેલું છે. એક એવું કર્મ જે આપણને જીવન આપે છે, શ્વાસ આપે છે અને બદલામાં આપણી પાસે કંઈ માંગતું નથી. એક એવું કર્મ જે જો આપણે બધા મળીને કરીએ તો આ ધરતીને ફરીથી સ્વર્ગ બનાવી શકીએ. આ છે પાંચમું પુણ્ય કર્મ, વૃક્ષારોપણ, એટલે કે વૃક્ષો રોપવા. આ સાંભળીને તમને કદાચ આશ્ચર્ય થશે કે વૃક્ષ રોપવું પુણ્ય કર્મ કેવી રીતે હોઈ શકે. આ તો પર્યાવરણ સાથે જોડાયેલી વાત છે. પરંતુ આપણા ધર્મમાં પર્યાવરણ અને આધ્યાત્મિકતાને ક્યારેય અલગ ગણવામાં આવ્યા નથી. આપણા ઋષિમુનિઓ પ્રકૃતિના સૌથી મોટા ઉપાસક હતા. તેમણે આપણને શીખવ્યું કે દરેક વૃક્ષ, દરેક નદી, દરેક પર્વતમાં ઈશ્વરનો વાસ છે. પીપળ, વડ, લીમડો, તુલસી જેવા વૃક્ષોની તો આપણે આજે પણ પૂજા કરીએ છીએ. કેમ? કારણ કે આપણા પૂર્વજો જાણતા હતા કે વૃક્ષો જ જીવનનો આધાર છે. વૃક્ષો આપણને પ્રાણવાયુ ઓક્સિજન આપે છે, ફળ ફૂલ આપે છે, છાયો આપે છે, વરસાદ લાવે છે અને ધરતીનું તાપમાન નિયંત્રિત કરે છે. જ્યારે તમે એક વૃક્ષ રોપો છો તો તમે ફક્ત એક છોડ નથી રોપતા, તમે જીવન રોપો છો. શાસ્ત્રોમાં કહેવાયું છે કે એક વૃક્ષ રોપવું 10 પુત્રોના સમાન પુણ્ય આપનારું છે. કેમ? કારણ કે તમારા પુત્રો કદાચ ફક્ત તમારા કુળનું નામ રોશન કરશે, પરંતુ તમે રોપેલું વૃક્ષ સેંકડો હજારો વર્ષો સુધી અસંખ્ય જીવોને આશ્રય અને જીવન આપશે. પક્ષીઓ તેના પર માળો બનાવશે, મુસાફરો તેની છાયામાં આરામ કરશે અને આવનારી પેઢીઓ તેના આપેલા પ્રાણવાયુથી શ્વાસ લેશે. જ્યારે તમે એક બીજને ધરતીમાં રોપો છો અને તેને સિંચીને વૃક્ષ બનાવો છો તો તમે સૃષ્ટિની સર્જન પ્રક્રિયાનો હિસ્સો બનો છો. આ કર્મ તમારામાં ધૈર્ય, પોષણ અને નિઃસ્વાર્થ સેવાનો ભાવ જગાડે છે. આની તમારા ભાગ્ય પર કેવી અસર પડે છે? જ્યારે તમે પ્રકૃતિને કંઈક આપો છો તો પ્રકૃતિ તમને 100 ગણું કરીને પાછું આપે છે. વૃક્ષ રોપવું પિતૃદોષ દૂર કરવાનો એક અચૂક ઉપાય ગણાય છે. માનવામાં આવે છે કે તમે રોપેલા વૃક્ષની છાંયડી જ્યાં સુધી ધરતી પર પડે છે ત્યાં સુધી તમારા પિતૃઓને સ્વર્ગમાં સુખ અને શાંતિ મળે છે. આ કર્મ તમારા જીવનમાં સ્થિરતા અને વિકાસ લાવે છે. જેમ એક નાનું બીજ એક વિશાળ વૃક્ષ બને છે તેમ તમારા જીવનમાં પણ ઉન્નતિના નવા રસ્તા ખુલવા લાગે છે. તમારા વિચારોમાં ગહનતા આવે છે. તમને એ શાંતિ અને સુકૂન મળે છે જે કરોડો રૂપિયા ખર્ચીને પણ ન મળે. તો આગલી વખતે જ્યારે તમારો જન્મદિવસ હોય કે તમારા ઘરમાં કોઈ શુભ પ્રસંગ હોય તો મોંઘી ભેટો ખરીદવાને બદલે એક વૃક્ષ રોપો. તમારા બાળકોને વૃક્ષ રોપવું શીખવો, તેમને પ્રકૃતિનું સન્માન કરવું શીખવો. આ એવું પુણ્ય છે જેનું ફળ તમને તરત જ દેખાય નહીં,
પરંતુ આ એક એવું રોકાણ છે જે પેઢીઓ સુધી તમને અને તમારા પરિવારને સુખ અને સમૃદ્ધિ આપતું રહે છે. હવે આપણે અત્યાર સુધી 5 કર્મોની યાત્રા કરી. આપણે અન્ન, જ્ઞાન, માતા-પિતા, ગૌમાતા અને પ્રકૃતિની સેવાનું મહત્વ સમજ્યું. આ બધા કર્મો બહારની દુનિયા સાથે જોડાયેલા છે, જ્યાં આપણે કંઈક આપીએ છીએ. પરંતુ હવે આપણે આપણી યાત્રાના સૌથી ગહન અને સૌથી કઠિન તબક્કે પહોંચી રહ્યા છીએ. આપણું છઠ્ઠું પુણ્યકર્મ એક એવી શક્તિ છે જે તૂટેલા સંબંધોને જોડી શકે છે, મનના બોજને હળવો કરી શકે છે અને તમારા દુર્ભાગ્યને સૌભાગ્યમાં બદલી શકે છે. આ એક એવી સાધના છે જે તપસ્યા કરતાં પણ કઠિન ગણાય છે. આ છે ક્ષમા, એટલે કે માફ કરી દેવું. આ શબ્દ સાંભળવામાં જેટલો સરળ છે, કરવામાં એટલો જ કઠિન. જ્યારે કોઈ આપણું દિલ દુભાવે છે, આપણને દગો આપે છે, તો આપણા મનમાં ક્રોધ, નફરત અને બદલાની ભાવના ઉદ્ભવે છે. આપણે એ માણસને ક્યારેય માફ ન કરવાના સોગંદ ખાઈએ છીએ. આપણને લાગે છે કે તેને સજા આપીને આપણને શાંતિ મળશે. પરંતુ સત્ય તો એનાથી બિલકુલ ઉલટું છે. જ્યારે તમે કોઈના પ્રત્યે તમારા મનમાં નફરત રાખો છો, તો તમે તેને નહીં પરંતુ તમારી જાતને સજા આપી રહ્યા હો. એ નફરત ઝેરની જેમ તમારા અંદર ફેલાતી રહે છે, તમારી રાતની ઊંઘ અને દિવસનું ચેન છીનવી લે છે. તમે એ માણસને તો કદાચ ભૂલી પણ જાઓ, પરંતુ એ નકારાત્મક ઊર્જા તમારા મન અને શરીરમાં ઘર કરી લે છે. આ ઊર્જા તમારી પ્રગતિના રસ્તામાં સૌથી મોટી અડચણ બની જાય છે. આ તમારા પ્રભાવ મંડળને કાળું કરી દે છે, જેનાથી સકારાત્મક અવસરો અને સારા લોકો તમારાથી દૂર ભાગવા લાગે છે. જ્યારે તમે કોઈને દિલથી માફ કરો છો, તો તમે તેને આઝાદ નથી કરતા, તમે તમારી જાતને આઝાદ કરો છો. તમે તમારા મન પર રાખેલો એક ભારે પથ્થર ઉઠાવીને ફેંકી દો છો. માફી આપવાનો અર્થ એ નથી કે તમે કહી રહ્યા છો કે જે થયું તે સાચું હતું. માફી આપવાનો અર્થ એ છે કે હવે તમે એ ઘટનાને તમારા આજ અને તમારા ભવિષ્યને બરબાદ કરવાની મંજૂરી નહીં આપો. ક્ષમા કરવાથી તમારા અટવાયેલા કામ બનવા લાગે છે, તમારા સંબંધો સુધરવા લાગે છે, તમારું સ્વાસ્થ્ય સારું થવા લાગે છે, કારણ કે મનનું ઝેર શરીરમાંથી નીકળી જાય છે. તમને માનસિક શાંતિ મળે છે, જે દુનિયાની સૌથી મોટી દોલત છે. જે માણસનું મન શાંત હોય તે સૌથી સાચા નિર્ણયો લે છે, અને સાચા નિર્ણયો જ ધન અને સફળતાની ચાવી છે. તો આજે એક ક્ષણ માટે તમારી આંખો બંધ કરો અને વિચારો, શું તમારા મનમાં કોઈના પ્રત્યે કોઈ મેલ છે, કોઈ જૂની કડવાશ હોય તો આજે તેને જવા દો. એ માણસને મનમાં જ માફ કરી દો. ફક્ત તેના માટે નહીં, પરંતુ તમારી જાત માટે, તમારા ભાગ્ય માટે. આ છઠ્ઠી સીડી છે જે તમને આત્મિક અને ભૌતિક સમૃદ્ધિ તરફ લઈ જશે. અને હવે આપણે આપણા અંતિમ 7મા પુણ્યકર્મ પર આવી પહોંચ્યા છીએ. આ એ કર્મ છે જે બાકીના બધા 6 કર્મોનો આધાર છે. આના વિના કોઈ પણ પુણ્ય, કોઈ પણ દાન, કોઈ પણ સેવા પૂર્ણ થઈ શકતી નથી. આ એ અદૃશ્ય દોરો છે જે આ બધા મોતીઓને એક માળામાં પરોવે છે. આ કર્મ દેખાતું નથી, આ અનુભવાય છે. આ કોઈ ક્રિયા નથી, આ એક ભાવ છે. આ 7મું અને સૌથી ગહન પુણ્યકર્મ છે કૃતજ્ઞતા, એટલે કે આભાર, ધન્યવાદનો ભાવ. તમે જે પણ પુણ્યકર્મ કરી રહ્યા છો, પછી તે અન્નદાન હોય, જ્ઞાનદાન હોય કે ક્ષમા હોય, જો તમારા મનમાં કૃતજ્ઞતાનો ભાવ ન હોય તો એ બધું વ્યર્થ છે. કૃતજ્ઞતાનો અર્થ છે ઈશ્વરે કે આ સૃષ્ટિએ તમને જે કંઈ આપ્યું છે તેના માટે આભાર માનવો. આપણે ઘણીવાર એ વસ્તુઓની ફરિયાદ કરીએ છીએ જે આપણી પાસે નથી, પરંતુ આપણે એ અસંખ્ય વસ્તુઓ માટે આભારી થવાનું ભૂલી જઈએ છીએ જે આપણી પાસે છે. આ શ્વાસ જે તમે લઈ રહ્યા છો, આ આંખો જેનાથી તમે જુઓ છો, આ શરીર જે સ્વસ્થ છે, માથા પર છત, થાળીમાં ભોજન, આ બધું કોઈ ચમત્કારથી ઓછું નથી. દુનિયામાં કરોડો લોકો આ વસ્તુઓ માટે પણ તરસી રહ્યા છે. જ્યારે તમે ફરિયાદ કરો છો, તો તમે બ્રહ્માંડમાં કમીની, અભાવની ઉર્જા મોકલો છો, અને પછી તથાસ્તુ, એટલે કે એવું જ થાઓના નિયમ પ્રમાણે તમારા જીવનમાં વધુ કમી આવવા લાગે છે. પરંતુ જ્યારે તમે દરેક નાની મોટી વસ્તુ માટે આભારનો ભાવ રાખો છો, તો તમે બ્રહ્માંડમાં પ્રચુરતાની, એટલે કે વિપુલતાની ઉર્જા મોકલો છો. તમે કહો છો, મારી પાસે ઘણું છે, હું ખૂબ ભાગ્યશાળી છું, અને પછી તથાસ્તુના નિયમ પ્રમાણે તમારા જીવનમાં વધુ પ્રમાણમાં સમૃદ્ધિ આવવા લાગે છે. આ સૃષ્ટિનો સૌથી સરળ અને સૌથી શક્તિશાળી નિયમ છે. આભારની લાગણી કેવી રીતે લાવવી? સવારે ઉઠતા જ સૌથી પહેલાં ભગવાનને એક નવો દિવસ આપવા બદલ આભાર માનો. ખોરાક લેતા પહેલાં અન્નદેવને આભાર માનો. રાત્રે સૂતા પહેલાં આખા દિવસ દરમિયાન મળેલી દરેક સારી વસ્તુ માટે આભાર માનો. જે લોકોએ તમારી મદદ કરી તેમનો આભાર માનો. એટલું જ નહીં, તે પડકારો અને મુશ્કેલીઓનો પણ આભાર માનો, કારણ કે તેમણે જ તમને મજબૂત બનાવ્યા.
જ્યારે તમે આભારની લાગણીથી ભરાઈ જાઓ છો ત્યારે તમારી અંદરનો અહંકાર નાશ પામે છે. તમે નમ્ર બનો છો અને ભગવાન હંમેશા નમ્ર વ્યક્તિની જ મદદ કરે છે. તમારામાં એક એવી સકારાત્મકતા આવે છે કે લોકો તમારી તરફ આકર્ષાય છે. તકો આપોઆપ તમારા દરવાજે ટકોરા મારવા લાગે છે. તમારા જીવનમાં ચમત્કારો થવા લાગે છે. તો મિત્રો, આ છે તે 7 પુણ્યક્રમો: અન્નદાન, જ્ઞાનદાન, માતા પિતાની સેવા, ગૌ સેવા, વૃક્ષારોપણ, ક્ષમા અને કૃતજ્ઞતા. આ જીવન જીવવાની એક સરળ અને સુંદર કળા છે. આ તે 7 દીવા છે જે જો તમે તમારા જીવનમાં પ્રગટાવી દો તો દુર્ભાગ્યનું અંધારું ક્યારેય તમારી નજીક નહીં આવે. આ કર્મો એકબીજા સાથે જોડાયેલા છે. જ્યારે તમે કૃતજ્ઞ હશો ત્યારે જ તમે દાન આપી શકશો. જ્યારે તમે માફ કરતા શીખશો ત્યારે જ તમે તમારા માતા પિતાનું સન્માન કરી શકશો. જ્યારે તમે પ્રકૃતિને પ્રેમ કરશો ત્યારે જ તમે જીવો સાથે પ્રેમ કરી શકશો. આ યાત્રા ફક્ત ધન સંપન્ન થવાની નથી. આ એક ઉત્તમ મનુષ્ય બનવાની યાત્રા છે. કારણ કે જ્યારે તમે એક ઉત્તમ પુણ્યશાળી મનુષ્ય બની જાઓ છો ત્યારે ધન સંપત્તિ અને સારું ભાગ્ય આપોઆપ તમારા જીવનમાં આવી જાય છે. તેને માંગવું નથી પડતું. આજે આપણે તે 7 ગુપ્ત ચાવીઓ વિશે જાણ્યું જે તમારા ભાગ્યના બંધ તાળાઓ ખોલી શકે છે. આ ચાવીઓ તમારી પાસે જ છે, તમારી અંદર છે. ફક્ત તેને ઓળખવાની અને તેનો ઉપયોગ કરવાની જરૂર છે. કર્મનો સિદ્ધાંત અટલ છે. તમે જે વાવશો તે જ લણશો. જો આજે તમે આ 7 પુણ્યકર્મો વાવશો તો આવતીકાલે તમારું જીવન સૌભાગ્ય, સમૃદ્ધિ અને શાંતિના ફળોથી લહેરાઈ ઉઠશે. આમાં કોઈ શંકા નથી. જો આ 7 પુણ્યકર્મોની ઊંડાઈએ તમારા હૃદયને સ્પર્શી લીધું હોય, જો તમને લાગે કે આ જ્ઞાને તમારા વિચારોને નવી દિશા આપી છે, અને જો તમે ઈચ્છો છો કે આ અમૂલ્ય જ્ઞાન અન્ય લોકો સુધી પણ પહોંચે, તો અમારા આ નાનકડા પ્રયાસને તમારો સહયોગ આપો. અમારી ચેનલ ધાર્મિક કથાઓને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી અમે ભવિષ્યમાં પણ તમારા સુધી આવું જ ઊંડું અને જીવન બદલનારું જ્ઞાન પહોંચાડતા રહીએ. આ વિડીયોને લાઇક કરો, કારણ કે તમારી એક લાઇક અમને વધુ મહેનત કરવાની પ્રેરણા આપે છે. અને સૌથી મહત્વનું, આ વિડીયોને તમારા મિત્રો, પરિવાર, પ્રિયજનો સાથે શેર કરો. કોણ જાણે, તમારું એક શેર કોઈનું જીવન બદલી નાખે, કોઈના ભાગ્યને સુધારી દે. જ્ઞાન શેર કરવાથી વધે છે. ચાલો મળીને આ જ્ઞાનના પ્રવાહને આગળ વધારીએ. વિડીયો અંત સુધી જોવા બદલ તમારો હૃદયથી આભાર. તમે હંમેશા સુખી અને સમૃદ્ધ રહો, એ જ અમારી કામના. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.